બ્રેકઆઉટ સ્ટોક તરફ આગળ વધીએ તો આ વખતે લઈને આવ્યા છે આપણે 3 બ્રેકઆઉટ સ્ટોકમાં. પહેલા વાત કરીએ એબીબી ઇન્ડિયા. પરફોર્મન્સ વાઇઝ જો બેસ્ટ પરફોર્મન્સ. ચાર્ટ તમે પહેલા નજર કરો, પહેલા હું ચાર્ટ પર તમને સમજાવી દઉં. એબીબી ઇન્ડિયા ચાર્ટ તમને જે દેખાય છે હું તમારા માટે જો વીકલી ચાર્ટ ખાસ કરીને લાવ્યો છું. વીકલી ચાર્ટમાં જો 3 કેન્ડલ પહેલા જે એક ઓવર જે મોટી બાર બની હતી ગ્રીન, એની અંદર જો 3 કેન્ડલ સમાપ્ત થઈ એટલે ઇનસાઇડ બાર બની હતી, એનું ફાઇનલી આ સપ્તાહ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ સપ્તાહ ઓવરઓલ સ્ટોક જો તો આપણને જોઈશું 8 થી 9% જ સ્ટોક ચાલી ગયો છે અને એના મહત્વ એક જોઈશું રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ, અને જે મેં લાઇન ડ્રો કરી છે લાઇન જોઈશું 6860, એટલે બ્રેકઆઉટની ઓર્ડર જ ક્લોઝિંગ આપ્યું છે અને ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ તો ફાઇનલી મળી જ ગયું છે. તો નેક્સ્ટ સપ્તાહ જો ફરીથી જ આ તેજીની મોમેન્ટમ સાથે કન્ટિન્યુ જોવા મળશે તો બ્રેકઆઉટ નેક્સ્ટ ટાર્ગેટ આપણે લોંગ ટર્મ માને 7000 આપણને અને 7500 સુધીના ટાર્ગેટ પણ એબીબી ઇન્ડિયા એટલે સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે અને જોઈશું જે બ્રેકઆઉટ આગળ સ્ટોક ક્યાં ને ક્યાં આવીને ફૂલ વોલ્યુમ બોડી જે કેન્ડલ બી જોઈએ તો વીકલી છે, સપ્તાહ કેન્ડલ છે, ફૂલ બોડી કેન્ડલ ખાસ કરીને જોવા મળી છે. પરફોર્મન્સ વાઇઝ એબીબી ઇન્ડિયા સપ્તાહ પ્રમાણે બહુ જ બેસ્ટ જોવા મળ્યું હતું. નેક્સ્ટ વીક ફોકસ કરીશું, પરફોર્મન્સ અહીંયા જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ તો કમિન્સ ઇન્ડિયા. અહીંયા બી જો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં કમિન્સ ઇન્ડિયા નવા 50 હાઈ બને અને સ્ટોક જો ડેલી ચાર્ટમાં રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ. લાસ્ટ ટ્રેડિંગ સેશનની કેન્ડલ જો ફૂલ બોડી કેન્ડલ 4.5% મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું અને 5140ના નવા 52 હાઈ સ્ટોકે બનાવ્યા. એટલે આ બી જો ડેટા સેન્ટર રિલેટેડ થીમ છે. પરફોર્મન્સ અહીંયા બી જો કન્ટિન્યુ જોવા મળ્યું છે અને આ સ્ટોક એવો છે કે માર્કેટ પીટાયું પણ કરેક્શન આ સ્ટોકમાં જો બહુ રેર સિંગલ ડિજિટમાં જોવા મળ્યું છે, એટલે બહુ સારું છે અને રિકવરી આવી તો શાર્પ રિકવરી નવ 52 ખાઈ આપણને જોઈશું કમિન્સ ઇન્ડિયામાં ખાસ કરીને જોવા મળે છે. તો આ બી સ્ટોક છે, હજી બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી જોવા મળે છે. નવ 52 હાઈ છે, સારું રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ જોવા મળે છે. તો નેક્સ્ટ વીક હજી બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી જોવા મળશે. તો કમિન્સ ઇન્ડિયા અહીંયા બી ફોકસ કરીશું તો સારા લેવલ નેક્સ્ટ વીક અહીંયા બી પરફોર્મન્સ જોવા મળી શકે છે. લાસ્ટ સ્ટોક વાત કરીએ તો અહીંયા બી જો વારી એનર્જીસ. આ બી સ્ટોક જો વારી એનર્જીસ અહીંયા બી જો મોમેન્ટમ અને જે વીકલી સ્ટ્રક્ચર છે ખાસ કરીને અહીંયા બી જો સારું આપણને જોવા મળે છે. ઓર જો પહેલા તો ડબલ્યુ પેટર્ન છે અને એના પછી જો ઓવરઓલ જે હડલ બની રહ્યું હતું જો 3220 આજુબાજુ લેવલ, ફાઇનલી વીકલીનું ક્લોઝિંગ 3200 જે મેં લાઇન ડ્રો કરી છે. મલ્ટિપલ ટાઈમ જો તમે નવેમ્બરમાં જો 2025 પછી 2026માં જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મલ્ટિપલ ટાઈમ ત્યાંથી જો તમે વીકલી ચાર્ટમાં છે ત્યાંથી રિજેક્શન લીધા અને ફાઇનલી આ સપ્તાહ 3200ની લેવલ આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું. એ વારી એનર્જીસ રિન્યુએબલ એનર્જી પેક્ટ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે અને હજી બી જો સારા એવું બ્રેકઆઉટ સ્ટોકે આપી છે તો અહીંયા બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી જોવા મળશે. તો નેક્સ્ટ ફાઇલ જોઈએ તો 3400 સુધીની પણ ફાઇલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, સારી કેન્ડલ બની છે. અહીંયા બી જો ફૂલ બોડી કેન્ડલ એ 3 સ્ટોક જો મેઇન કોમન વસ્તુ છે ફૂલ બોડી કેન્ડલ અને સારા વોલ્યુમ સાથે આ સપ્તાહ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો વારી એનર્જીસ આ બી સ્ટોક છે, પરફોર્મન્સ બેઝ સારું છે, સારા એવા લેવલ ઉપર સ્ટોક આવીને ઉભો છે, બ્રેકઆઉટ સ્ટોક આપી દીધું છે એટલે એક સારી વસ્તુ છે. નેક્સ્ટ સપ્તાહ આ સ્ટોકને અહીંયાથી ખાસ કરીને ફોકસ કરીશું તો વારી એનર્જીસ અહીંયા બી આ 3 સ્ટોક અહીંયાથી ફોકસ કરવાના રહેશે. તો 3 વીકલી બ્રેકઆઉટ સ્ટોકની વાત થઈ ગઈ. એમાં વાત કરીએ એબીબી ઇન્ડિયા. સ્ટ્રક્ચર અહીંયા બી પોઝિટિવ છે. કમિન્સ ઇન્ડિયા નવા 52 હાઈ બને આપણે રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ છે અને લાસ્ટ વાત કરીએ વારી એનર્જીસ. અહીંયા બી જો 3 માં